તમારું પાયલ્સ કિચન રેસીપીમાં આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાના લોટની ચકરીની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ચકરી બનાવવા માટે મેં લીધેલો છે અહીંયા 1.5 કપ ચોખાનો લોટ, જે ઝીણો હોય ને તે તમને આસાનીથી બજારમાં મળી શકે છે। તો તેને આપણે કાસોટમાં એડ કરી દઈશું। સાથે અડધો કપ લીધેલો છે મેં ઘઉંનો લોટ, તે રોટલીનો હોય ને તેને, તો તેને આપણે મિક્સ કરી દેવું। હવે આપણે આમાં નાખશું બધા મસાલા। અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, અડધી ચમચી કશ્મીરી મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું, અને મેં 3 મોટી ચમચી તલ લીધેલા છે સફેદ, તેને પણ આપણે એડ કરી દઈશું। અને હવે મોણ માટે નાખશું તેમાં ઘી 3 મોટી ચમચી। હવે તેને સારી રીતે મિક્સ કરી દેશું। બધું સારી રીતે મિક્સ કરી નાખ્યું છે। હવે આપણે લોટ બાંધવા માટે મેં લીધેલું છે અહીંયા 1 વાટકો ગરમ પાણી। આપણે હાથે કરીને અડીને તો અડી શકાય તેવું ગરમ લીધું છે, અને થોડું થોડું નાખીને આપણે તેને લોટ બાંધવાનો છે। બધું એકસાથે નથી નાખવાનું, થોડું થોડું નાખીને લોટ બાંધવાનો। બહુ કઠણ પણ લોટ ના થવો જોઈએ અને બહુ ઢીલો પણ ના રહેવો જોઈએ। કઠણ થઈ જશે તો આપણે ચકરી બનાવશું ત્યારે ચકરી તૂટી જશે, એટલે એકદમ સોફ્ટ અને મીડિયમ બાંધવાનો છે। તો આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। તો હવે આપણે તેને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દેશું। તો 5 મિનિટ થઈ ગઈ છે અને આપણો સરસ મજાનો લોટ થઈ ગયો છે સેટ। તો આપણે એક નાનકડો એવો લોયો કાપીને લેશું અને આવી રીતના લોયો બનાવી નાખશું, અને બાકીના લોટને આપણે પાછો ઢાંકીને મૂકી દેશું। તો મેં લઈ લીધો છે સંચો અને તેલથી અંદર ગ્રીસ કરી લીધો છે, અને લઈ લીધી છે સ્ટારવાળી જાળી। તો આપણે જાળીને ફિટ કરી દેશું, આવી રીતે ફિટ કરી દેશું। અને આપણે જે લોયો બનાવ્યો હતો ને તે લોયાને આપણે એમાં સંચામાં રાખી દેશું, ઉપરથી કરી દેશું ફિટ। તો સંચાને મેં કરી દીધો છે પેક, એકદમ ટાઈટથી બંધ કરી દીધું છે। હવે આપણે પાડવાની છે ચકરી। તો આવી રીતે આપણે પાડવાની છે, ગોળ ગોળ કરતી જવાની। છેલ્લે પછી અંદરના છેડાને અને બહારના છેડાને આપણે આવી રીતના પ્રેસ કરી નાખવાનું, એટલે તળતી વખતે છૂટી ના પડે। તો આપણે ચકરી બનાવી નાખી છે। તો હવે આપણે તેને તળવાની છે। કઢાઈમાં મૂકી દીધું છે આપણે તેલ ગરમ થવા માટે। આપણું તેલ આવી ગયું છે, તો આપણે એમાં ચકરી નાખતા જશું। ધીમે ધીમે નાખવાની છે, અને જેટલી સમય ને એટલી નાખવાની છે। અને ચકરીને આપણે છે ને હલાવવાની નથી, ઉપરથી આમ ક્રિસ્પી થવા મળે ને પછી હલાવવાની છે, નકર તેનો શેપ વિખાઈ જશે। તો આપણી બધી ચકરી ઉપર આવી ગઈ છે અને ઉપરથી ક્રિસ્પી પણ થઈ ગઈ છે, એટલે હવે આપણે તેને ફેરવી શકીએ। હવે તેનો શેપ નહીં વિખાય। ચકરી તળતી વખતે ગેસની ફ્લેમ સાવ એટલે સાવ ધીમી રાખવાની છે, જેથી કરીને આપણી ચકરી અંદરથી ક્રિસ્પી થાય। અને ગેસની ફ્લેમ જો ફૂલ રાખશું તો ઉપરથી બ્રાઉન કલરની થઈ જશે અને અંદર ચકરી કાચી રહી જશે, એટલે આપણે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે। તમે જોઈ શકો છો આપણી ચકરી એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે, જો, અને એનો કલર પણ કેવો સરસ આવી ગયો છે। તો આપણે તેને એક ડીશમાં કાઢી લેશું। તો આવી રીતે આપણે બધી જ ચકરીને તળી નાખીએ। તો ફ્રેન્ડ્સ, આપણી બધી જ ચકરી તળાઈ થઈ ગઈ છે રેડી। અને આવી રીતના આપણે જોઈ ભાંગીને તો જો એકદમ સરસ મજાની કુરકુરી અને ક્રિસ્પી બની છે। અને આપણે હાથે કરીને તોડીને જોઈએ તો પણ એકદમ સરસ રીતે તૂટી જાય છે। ચકરી બનાવી છે ને એકદમ ઈઝી, 2 વાટકી લોટથી આપણી આટલી બધી ચકરી બની ગઈ છે। તો તમે મારી ટ્રીક સાથે ચકરી બનાવશો તો એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનશે। તો ફ્રેન્ડ્સ, ચકરીનો લોટ બાંધતી વખતે આપણે સહેજ એવા ઉફાળા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે, અને લોટ કઠણ કે ઢીલો ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો કઠણ કે ઢીલો લોટ રહી જશે તો ચકરી આપણી વચ્ચેથી તૂટી જશે। અને ચકરી તળતી વખતે આપણે હંમેશા ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, જેથી કરીને આપણી ચકરી અંદરથી અને બહારથી ક્રિસ્પી અને કુરકુરી બને। તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, અને મારા વિડીયોને લાઇક અને તમારા ગ્રુપમાં શેર કરજો, અને મારી ચેનલ પાયલ્સ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। તો ફરી મળશું નવી રેસીપી સાથે।